નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 7/4/2026 મંગળવાર. મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:17 શરૂ થશે અને બપોરે 1:07 સુધી ચાલશે. આજનો રાહુકાળ બપોરે 3:49 શરૂ થશે અને બપોરે 5:23 સુધી આજનો રાહુકાળ ચાલશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજને કોણે શું કરવું શું ન કરવું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને હનુમાનજીને સિંદૂર ચડાવી ને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે પરિવારથી દૂર જવું નહીં. કયા દેવી દેવતા સહાયક છે? આજે ભગવાન હનુમાનની સહાય આપણને મળતી દેખાય. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે? તો આજે નાકને લગતી પરેશાની આપને સતાવી શકે. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે સિંદૂરનું તિલક કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા ભૂરા વસ્ત્ર પહેરવા નહીં. આજે કયા દેવી દેવતા સહાયક છે? તો આજે ભગવાન સત્યનારાયણની સહાય મળતી દેખાય. શરીરમાં કયું અંગ પરેશાન કરી શકે? તો આજે તમારા શરીરમાં જે હાડકા છે ને તે હાડકાને લગતો રોગ તમને પરેશાન કરી શકે. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે કોઈની પણ સાથે રૂપિયાનો વ્યવહાર કરો તેમાં સાવધાની રાખવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ અધિકારી સાથે વાદ વિવાદ નહીં કરવો. કયા દેવી દેવતા સહાયક છે? ભગવાન શિવ અને મા પાર્વતી આપણને સહાય કરતા દેખાય. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો આજે આપણા શરીરમાં પેટમાં રહેલા આંતરડા આપણને પરેશાની આપી શકે છે. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને પતાસા કે રેવડી જેવી મીઠાઈ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માંસ મદિરાનું સેવન નહીં કરવું. તો મિત્રો, આજે કયા દેવી દેવતા આપણને સહાયક થઈ શકે છે? તો આજે તમને બદ્રીનારાયણ ભગવાનની સહાય મળતી દેખાય. શરીરમાં રહેલું કયું અંગ આપણને પરેશાન કરી શકે? તો આજે આપણા શરીરમાં રહેલું હાર્ટ, હૃદય આજે આપણને પરેશાન કરી શકે. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે મધ ચાટીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે ખોટા વિચાર મનમાં લાવવાના નથી. કયા દેવી દેવતા સહાયક? તો આજે ભગવાન સૂર્યનારાયણની સહાય મળતી દેખાય. શરીરમાં કયું અંગ પરેશાન કરી શકે છે? તો આજે મિત્રો, આપણા શરીરની ચામડી આપને પરેશાની આપી શકે છે. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે પોતાના ભાઈને સહાય કરવી જોઈએ, એને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? વગર મહેનતનું ધન પોતાની પાસે રાખવું નહીં. કયા દેવી દેવતા સહાયક? તો આજે કુળદેવી તમને સહાય કરી શકે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો આજે આપણા પગમાં રહેલી નસો અને મસલ્સ આ બંને વસ્તુ તમને આજે પરેશાન કરી શકે છે. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ? પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો
તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે ઘરની સ્ત્રીઓને મદદરૂપ થવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો આજે કચરો ગમે ત્યાં ફેંકવો નહીં. કયા દેવી દેવતા સહાયક? તો લક્ષ્મી નારાયણ ભગવાનની સહાય મળતી દેખાય. શરીરમાં કયું અંગ પરેશાન કરી શકે છે? તો આજે તમારું પેટ તમને પરેશાન કરી શકે છે. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો? વૃશ્ચિક રાશિવાળાએ આજે ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને હનુમાનજીને ચડાવવું જોઈએ. શું નથી કરવાનું? આજે કોઈ પણ જગ્યા પર ગંદકી નહીં કરવી, ગમે ત્યાં ગંદકી ફેલાવવી નહીં. કયા દેવી દેવતા સહાયક? તો આજે હનુમાનજીની સહાય મળતી દેખાય. શરીરમાં કયું અંગ પરેશાન કરી શકે છે? તો આજે તમને લોહીનો બગાડ મુશ્કેલીમાં મૂકી શકે છે. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે મધવાળું દૂધ નાની નાની કન્યાઓને આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો આજે કોઈ પણ નજીકના મિત્રને ધોકો નહીં આપતા. કયા દેવી દેવતા આપણને સહાયક થઈ શકે? તો આજે ભગવાન ગરુડની સહાય તમને મળતી દેખાય. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો મિત્રો આજે તમારા શરીરમાં પેટના ભાગમાં રહેલું લીવર તમને પરેશાન કરી શકે છે. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે પોતાના વેપારના નાના નાના કામો પર ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો આજે કડવી વાણીનો ઉપયોગ કરવાનો નથી. આજે કયા દેવી દેવતાઓની સહાય? તો આજે ભગવાન નરસિંહની સહાય તમને મળતી દેખાય. શરીરમાં કયું અંગ ખરાબ થઈ શકે? તો આજે તમારા શરીરમાં રહેલા આંતરડા, પાચન શક્તિ જે તમારી છે ને એ નબળી થઈ શકે છે. આંતરડામાં નાની મોટી ખરાબીનો સામનો કરવો પડે. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે જો કોઈ યાત્રા કરવાની છે તો યાત્રામાં પોતાના સામાનની સંભાળ લેવી ખૂબ જરૂરી. શું નથી કરવાનું? મિત્રો આજે તમારી માનસિકતા તમારે બગાડવાની નથી. કયા દેવી દેવતા આપને સહાયક થઈ શકે? તો આજે ભગવાન રામ અને માતા સીતાની સહાય તમને મળી શકે. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો મિત્રો આજે પેનક્રિયાસની સંભાળ રાખજો, એમાં કંઈક નાની મોટી તકલીફ આવી શકે. મીન રાશિવાળાએ આજે શું કરવું છે? મીન રાશિવાળાએ આજે વડના ઝાડને મીઠું દૂધ ચડાવીને જે માટી ભીની થાય તેનો ચાંદલો કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો કોઈની પાસે કોઈ પણ વસ્તુ મફત લેવી નહીં. કયા દેવી દેવતા સહાયક થઈ શકે? તો આજે ભગવાન બદ્રીનારાયણ તમને સહાયક થઈ શકે. શરીરમાં કયું અંગ આપનું ખરાબ થઈ? તો આજે કરોડરજ્જુમાં નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે. તો મિત્રો આ તો તમારા માટે આજે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.